નમસ્કાર મિત્રો, કબજિયાત માટે ત્રિફળાનું ચૂર્ણ લેવાની સાચી રીત. આયુર્વેદનું વરદાન એટલે ત્રિફળા ચૂર્ણ. કબજિયાત દૂર કરવા માટે ત્રિફળાને રામબાણ ઇલાજ માનવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો તેને લેવાની ખોટી પદ્ધતિ અપનાવે છે અને જેના કારણે તેમને યોગ્ય પરિણામ મળતું નથી. આજે આપણે વિગતવાર બધી જ માહિતી આ વિડીયોમાં જોઈશું. ત્રિફળા શું છે અને તે કેવી રીતે કામ કરે છે. વોટ ઇઝ ત્રિફળા? ત્રિફળા એટલે કે 3 ફળોનું સંતુલિત મિશ્રણ. હરડે, જે પેટ સાફ કરવામાં અને મળત્યાગને સરળ બનાવવામાં મદદ કરે છે. બીજું છે બેહડા, જે કફ અને શરીરમાં જામેલા કચરા એટલે કે ટોક્સિનને બહાર કાઢે છે. અને ત્રીજું છે આમળા, જે વિટામિન સીથી ભરપૂર છે, પાચન ક્રિયા મજબૂત કરે છે અને શરીરને પોષણ આપે છે. આ ત્રણેય ઔષધો ભેગા મળીને તમારા પાચન તંત્રને કુદરતી રીતે રિપેર કરે છે. ત્રિફળા આંતરડાની દિવાલોને મજબૂત બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર ફેંકે છે. ત્રિફળા ચૂર્ણ લેવાની સાચી રીત અને સમય. પાણી, સમય અને માત્રા તમારા શરીર પર ઊંડી અસર કરે છે. નંબર 1, યોગ્ય સમય, ટાઈમિંગ. ત્રિફળા લેવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂવાના અડધા કલાક પહેલાંનો છે. રાત્રે ખાધા પછી જ્યારે પેટ ખાલી થવા લાગે ત્યારે ત્રિફળા લેવાથી આખી રાત તે આંતરડા પર કામ કરે છે અને સવારે પેટ સાફ કરવામાં મદદ કરે છે. નંબર 2, યોગ્ય માત્રા, ડોઝ. સામાન્ય રીતે પુખ્ત વયના લોકોએ અડધીથી 1 ચમચી લગભગ 3 થી 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ. શરૂઆત હંમેશા ઓછી માત્રાથી કરો, અડધી ચમચીથી. મિત્રો, શરીર એને સ્વીકારી શકે એટલા માટે. નંબર 3, શેની સાથે લેવું? તો હુંફાળા પાણી સાથે. જો તમને સામાન્ય કબજિયાત રહેતી હોય તો 1 ગ્લાસ હુંફાળા પાણી સાથે અડધી કે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ફાંકી જવું ઉત્તમ છે. હુંફાળા દૂધ સાથે. જો તમને જૂની અને હઠીલી કબજિયાત હોય અથવા શરીરમાં વાયુની સમસ્યા વધુ હોય તો રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ હુંફાળા ગાયના દૂધ સાથે ત્રિફળા લેવું ખૂબ જ ફાયદાકારક છે. દૂધ સાથે લેવાથી તે મળને નરમ બનાવે છે અને ઊંઘ પણ સારી લાવે છે. મિત્રો, ત્રિફળા લેતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો. ત્રિફળા કુદરતી છે. તેનો અર્થ એ નથી કે આપણે ગમે તેટલી માત્રામાં તેનું સેવન કરીએ. અહીં કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ઠંડુ પાણી ક્યારે ન વાપરવું? ત્રિફળા ચૂર્ણ હંમેશા હુંફાળા પાણી કે હુંફાળા દૂધ સાથે જ લેવું જોઈએ. ઠંડા પાણી સાથે લેવાથી પાચન બગડી શકે છે. નિયમિતતા. જો તમને લાંબા સમયથી કબજિયાત છે તો 1-2 દિવસમાં ચમત્કારની અપેક્ષા ન રાખો. ત્રિફળાને સતત 2 થી 3 અઠવાડિયા સુધી નિયમિત લો, જેથી આંતરડાની કુદરતી ક્ષમતા પાછી આવે. પાણીનું સેવન વધારો. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો. માત્ર ત્રિફળા ખાવાથી નહીં, પણ શરીરની અંદર હાઇડ્રેશન જાળવવાથી પણ કબજિયાત દૂર થાય છે. ફાઇબરયુક્ત ખોરાક, શાકભાજી, ફળોનું સેવન તમે વધારો. મિત્રો, કોણે સાવધાની રાખવી જોઈએ? તો દરેક ઔષધ બધા માટે સરખી રીતે કામ કરે એવું નથી હોતું. કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી જરૂરી છે. સગર્ભા સ્ત્રીઓ, પ્રેગ્નન્ટ વુમન. ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરની સલાહ વગર ત્રિફળાનું સેવન ન કરવું, કારણ કે તે ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરી શકે છે. અતિશય ઝાડા કે પાચન નબળું હોય તો. જો તમને વારંવાર પાચન બગડી જતું હોય, ઝાડા થતા હોય તો ત્રિફળા લેવાનું ટાળો, કેમ કે તે રેચક સ્વભાવનું છે. બાળકો માટે માત્રા ખૂબ જ ઓછી, ચપટીભર રાખવી, અને તે પણ નિષ્ણાતની સલાહ મુજબ. મિત્રો, જો તમે સાચી માત્રામાં, યોગ્ય સમયે અને હુંફાળા પાણી કે દૂધ સાથે ત્રિફળા ચૂર્ણ લો છો તો કબજિયાત જેવી કંટાળાજનક સમસ્યાથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો.
તે માત્ર પેટ સાફ નથી કરતું, પણ તમારી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પણ વધારે છે. ત્વચાને તેજને પણ વધારે છે. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો શેર કરો અને ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.